વીર માંગડા દાદાની જગ્યામાં ગયો અને સાંજે તો નીકળું ફુલેકું ઈ પણ બેન્ઝા પાલટી. ગુડ મોર્નિંગ, જય માતાજી અને મિની બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો હાલો તમને દેખાડી જ દઉં. 11:15 વાગ્યા ને આજે તો મિની બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે કેમ કે આપણે સી ઘરે એક જગ્યાએ કામ હાલતું થઈ ગયું છે પૂરું ને અત્યારે તો જવું છે નાવા. ન્યાય ધોઈને થઈ ગયો છું ફ્રેશ ને અત્યારે આપણે જવું છે મંદિરે દર્શન કરવા. તો આવી ગયો માનકી પાઈને ચાલો ઉપડી જાય. ફાઇનલી પહોંચી ગયા વીર માંગડા દાદાની જગ્યામાં. અહીંયા લોકેશન છે જોરદાર અને આમ જોવો અહીંયા મંદિર પણ બહુ અલગ અલગ છે. તો હાલો આપણે ઉપડી જઈ ઉપડવા થોડાક. આવી ગયો મેન મંદિર અને પેલા અંદર આવી જાવ ને કરી લ્યો દાદાના દર્શન. અને અહીંયા જો તમને બોર્ડ મારેલું લખેલું જોવા મળશે વીર માંગડા દાદા વાળાની જગ્યા. અને આનો ઇતિહાસ છે ભાઈ જોરદાર. ખબર હોય તો કોમેન્ટ કરજો. બડી અચ્છી વાત કહી આપ. હવે કરી લઈએ દાદાના દર્શન ને ઉપડી જઈ પાછા ઘરે. આવી ગયા છે ઘરે અને મમ્મીએ બનાવી નાખ્યો છે સા. તો હાલો કહુબો ઠપકારી લઈ. પેલા આ કહુબો મૂકી દેવો છે કેમ થા. પછી તો હાંજે આવી ગયો ફુલેકું જોવા. ઈ પણ બેન્ઝા પાલટીમાં. ને આની ફુલેકાની મોજ પણ કાંક અલગ જ હોય. ફુલેકું જોઈને આવી ગયો છું ઘરે અને અહીંયા આપણો આ મિની બ્લોગ કરી પૂરો. ફટાફટ વાલા ફોલો કરતા જજો અને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.